ઓકે, કઈ વાંધો નહીં, ચાલુ કરીએ. પણ આપણે ખબર નહીં આ સરખું આપણે. ઓકે, હવે 10 ની માથે 12 ની ઘાત એટલે શું? કે 1 ના છેદમાં આ 10 ની માથે 12 મીંડા ચડે, બરોબર ને? આવી રીતે તમે ચેક 12 એટલે 7 મીંડા હોય ત્યારે 1 લાખ થાય, 9 મીંડા હોય ત્યારે કરોડ થાય, અને 11 મીંડા હોય ત્યારે અબજ થાય. એટલે જો આના છેદમાં એટલે કે એટલામો ભાગ એટલે બહુ નાનામાં નાનો યુનિટ થયો ને. આ તમે 1/10 કરો તો 0.1 થાય, 1 ના છેદમાં 100 કરો તો 0.01 થાય. તો આ 1 ના છેદમાં 12 ની માથે જો આ માઇનસ ઘાત આવી તો બહુ સાવ નાનામાં નાનો પેલો થઈ ગયો ને યુનિટ. તો આપણે નાનો ગ્રામમાં ના મપાય. આપણે બાજરાની ગુણી માપવી હોય તો ટનમાં મપાય, ગ્રામમાં થોડી મપાય. આપણે મસાલો માપવો હોય તો ગ્રામમાં માપીએ, બરોબર ને? એટલે આપણે જે અવાજ છે શ્રાવ્યતા એ આટલા નાના યુનિટમાં ના મપાય. આપણે ટેલિફોનમાં ભલે એ લોકો પેલા, પણ આણે શું કર્યું પછી કે આપણે આ જે ડેસિબેલ શોધ્યો કે આ તીવ્રતા માટે, તો પછી તો તમે એનો ગ્રાફ દોરો તો એમ કે આ 10 ની માથે -12 અને આ 10 ની માથે -6. આ સાચું છે? આમ મપાય અહીંયા, અને અહીંયા આ 10 6 છે એ અહીંયા હોવું જોઈએ ને, કે અહીંયા હોવું જોઈએ? આ 12 પછી હોવું જોઈએ કે પેલા હોવું જોઈએ? આમાં મોટું કોણ કહેવાય? આપણે ધારો કે આમ માપીએ કે અહીંયા 5 છે, અહીંયા 15 છે, બરોબર ને? તો આ પહેલા 5 રાખીએ ને પછી 15 માપીએ ને. તો મેં અહીંયા 10 ની માથે 12 ની ઘાત રાખીને આ 10 ની માથે 6 ની ઘાત રાખી. સાચું છે? સાચું છે. એ સાચું છે કે જો આ બધું ફેરવીને હું તમને એટલે પૂછું કે તમે આગળ જે બધું ભણી ગયા એ યાદ છે કે નહીં? હવે આ બે હું દોરું કે આ 10 ની માથે 6 ની ઘાત અને અહીંયા 10 ની માથે 12 ની ઘાત. જો આ બે મેં ગ્રાફ દોર્યા, આ 1 અને આ 2. આમાં સાચો કયો? આ બીજા નંબરનું મેં કર્યો, આ સાચો કહેવાય કે આ 1 નંબરનો મેં જે અહીંયા આ દોર્યો આ સાચું કહેવાય? આ સમજાય છે? આપણે દરેક વસ્તુ માપીએ હે. ઓકે, શા માટે? હા, જો આ 10 ને માથે 12 છે એને આપણે હા રાઈટ. એટલે આનો આ તમે આ માઇનસ છે એટલે કે છેદમાં આવી ગયા એટલે નાની સંખ્યા થઈ ગઈ. અને આ છે આ 1 ના છેદમાં આ 10 ની માથે 6 મીંડા ચડે છે. એટલે એ આ છગડો નાનો લાગે છે પણ ખરેખર એ આંકડો મોટો છે, કારણ કે આ નેગેટિવ, આ ઘાતાંક નેગેટિવ છે એટલા માટે આ જે છે એ ઓછો છે, રાબરો મોટો છે. એટલે ઓકે, એટલે આણે શું કીધું આપણે પછી એને આપણે ડેસિબેલ છે એને આની સાથે સંબંધ કર્યો. હવે આપણે જે આ પાવરમાં જે માપ્યું હતું તીવ્રતા, એને આને આ ગ્રાફને આપણે એમ કે આપણે જેમ ગ્રામને ટનમાં ને કિલોગ્રામમાં કરીએ એવી રીતે આને આ ગ્રાફને મારે જો કરી નાખવા હોય કે આ 10 ના ફરીથી લખું, આ 1 ના છેદમાં આ 10 ની માથે 12 ની ઘાત અને અહીંયા 10 ની માથે 6 ની ઘાત, અને આને હું અહીંયા 0 થી ચાલુ કરું, બરોબર? તો આ ડેસિબેલમાં એમ કે છે અને અહીંયા 60. એટલે આને આ વસ્તુને મેં મોટી વસ્તુ હતી, મોટી વસ્તુ અરે બહુ નાનામાં નાનું માપ હતું
જેમ આપણે ગ્રામને કિલોગ્રામમાં કર્યા એવી રીતે આને ડેસિબેલમાં ફેરવી નાખું તો આ 10 ની માથે જે 12 ની ઘાત હતી એ 0 ડેસિબેલ બરાબર થાય. આ સમજાય છે બધાને? જો તમારે પછી આ સમજીને કરશો તો દાખલો ઝડપથી ગણાશે. એટલે આપણે એમ કહીએ કે આ 10 ની માથે 12 ની ઘાત એટલા W આવી રીતે મૂકો તો ચાલે. W/m² બરાબર 0 આ dB. એટલે આનાથી નીચો જો અવાજ હોય, તીવ્રતા હોય તો આપણો કાન સાંભળી શકે નહીં. એટલે આ જે લિમિટ છે, આ 10 ને માથે 12 ની ઘાતની લિમિટ, એને આપણે શું કીધું? આ પ્રારંભિક એટલે શરૂઆતની શ્રાવ્યતા સીમા કે શ્રાવ્યતાની પ્રારંભિક ઉલટું ઉભા રહ્યો, શ્રાવ્યતાની પ્રારંભિક સીમા. શ્રાવ્યતા એટલે સાંભળવાની આપણી તીવ્રતા છે એ પ્રારંભિક એટલે શરૂઆતની અને સીમા એટલે લિમિટ. એટલે આને શું કીધું? શ્રાવ્યતાની પ્રારંભિક સીમા. સમજાઈ ગયું બધાને હવે? ઓકે. એટલે હું કહું ને આવી રીતે તમારે મગજમાં સમજાઈ જાય પછી તમે લખશો તો યાદ જલ્દી રહી જશે. પણ આમ ગોખી નાખશો કે ભાઈ એમ કે 60 ડેસિબેલ આપણી એમ કે સાંભળવાની સીમા છે, પણ 60 ડેસિબેલ આવ્યા ક્યાંથી એ તમારે આવી રીતે સમજી લેવા પડે કે આ 10 ની માથે 6 ની ઘાત થતી એને 60 ડેસિબેલ થયા. એટલે ઓકે, સારું. આપણે કેટલો ટાઈમ થયો? પ્રશ્ન ઓકે, ટાઈમ થઈ ગયો છે, પણ આપણે એકાદ પ્રશ્ન બાકી એક છે તો લઈ લઈ, બરોબર ને? ઓકે. શ્રાવ્યતાની પ્રારંભિક સીમા એટલે શું અને તેની કિંમત શું, એ બધાને સમજાઈ ગયું? પછી 59મો પ્રશ્ન છે, કોનો વારો છે? ઓકે. માનવ કાનના 3 ભાગ કયા? 5. ઓકે. જવાબ આપો 59મો કે માનવ કાનના 3 ભાગ કયા? આપણો હવે કાનની રચનાની જો વાત કરે છે. હવે કાનની રચનામાં આપણે 3 ભાગ છે. ક્યાં ક્યાં નામ છે? કોઈને યાદ? ઓકે. ઓકે. બાહ્ય, ઓકે. એનું પણ આમ નામ શું છે? પેલા ટેકનિકલ એટલે એના સાચા નામ શું છે? એમ એટલે બાહ્ય, મધ્યમ અને અંદરનો જે અંતરનો હોય પણ ઓકે. ઓકે, બરોબર, વેરી ગુડ. પણ એટલે એનું જો થોડું તમારે અઘરા શબ્દ પડતા હોય તો આપણે સમજી લેજો. કણવ પલ્લવ એનું નામ છે. કણવ એટલે કાન, બરોબર ને? આ કર્ણ પલ્લવ એટલે કાનનું પાંદડું. આ પલ્લવ એટલે પાંદડું, એટલે આગળ પાંદડા જેવું હોય ને આ કાન, અને પલ્લવ એટલે આપણે પલ્લું કે તમારે સાડીનું પલ્લું કયો કે પેલું પાંદડું કયો કે જે કંઈ. એટલા માટે કર્ણ પલ્લવ એટલે બહારનો જે ભાગ હોય, બરોબર? પછી આ વચ્ચેનો ભાગ છે એનું નામ શું છે? આ શ્રવણ નલિકા. હવે નલિકા એટલે શું? આ શ્રવણ એટલે સાંભળવું, શ્રવણ વત્તા નલિકા. નલિકા એટલે શું? નળી. એટલે અહીંથી આ જે નળી હોય એનું નામ શ્રવણ નલિકા. જો હજી કોઈ વાતો કરવા માંડ્યું લાગે કે બહારથી અવાજ છે? ઓકે. આ શ્રવણ નલિકા એટલે શ્રવણ એટલે સાંભળવું, નલિકા એટલે નળી એટલે આ વચ્ચેની નળી,
અને ત્રીજું છે આ કર્ણપટલ. કર્ણ એટલે કાન અને પટલ એટલે શું? પડદો. પટલ એટલે પડદો. એટલે આ પટલ એટલે પડદો એટલે કાનનો પડદો. એટલે જો તમે આ રીતે છૂટા પાડીને યાદ રાખશો ને તો વધારે યાદ રહી જશે. નહીં તો આમ ગોખવા તમે બેસશો તો કેટલી બધી વસ્તુ ગોખશો, 1000 વસ્તુ આવે તમારે. એટલે કર્ણપલવ એટલે કાનનો પડદો. અરે કાનનો જે આગળનો જે પાંદડા જેવું હોય, શ્રવણ નલિકા એટલે આ જે વચ્ચેની નળી હોય એ, અને કર્ણપટલ એટલે આ કાનનો પડદો એટલે કર્ણપટલ. બરોબર? એટલે એ રીતે યાદ રાખવાનું તમારે છૂટું પાડીને. ઓકે, વેરી ગુડ. હવે બે ક્વેશ્ચન છે. કે આ કારના ત્રણેય અંગોનું કાર્ય શું? આ ત્રણેય અંગો હોય, આ ત્રણેય શું કાર્ય કરે? હા, આપણે કીધું ને, આ પેલો બહારનો કાન છે, આ પછી નળી છે, અને અહીંયા આ પડદો છે, કર્ણપટલ છે. હવે આ સમજાવી દીધું પછી બહુ સહેલું થાય. શું થાય? હે, આ શું કામ કરે? આ કર્ણપલવ શું કામ કરે? હા, કર્ણપલવનું કામ શું? હા, અવાજને ભેગો કરવાનો. બરોબર ને? ઓકે, પછી ઓકે ઓકે ઓકે. એટલે મેં ત્રણેયનું કાર્ય તો હવે બોલી જાજો. એને આપણે શબ્દમાં આ ત્રણેયનું કાર્ય, આ કર્ણપલવનું કાર્ય શું, કર્ણનલિકાનું શું, અને કર્ણપટલનું શું. એટલે આપણે ત્રણેયના જુદા જુદા કાર્ય બોલજો. આ કર્ણપલવ શું કરે? અવાજને ભેગો કરે. બરોબર? હા, બહારના અવાજને. પછી કર્ણનલિકા એને પસાર કરે નળીમાંથી, એટલે અવાજને અંદર લઈ જાય. પસાર કરે કે અંદર પસાર કરે. ઓકે. અને આ કર્ણપટલ એટલે ધ્રુજારી પેલી કરે. એટલે એ ધ્રુજારીના પડદા તરીકે કામ કરે. બરાબર ને? એ ધ્રુજારી ઉત્પન્ન કરે છે. આ ધ્રુજારી ઉત્પન્ન કરે છે. એટલે આ રીતે તમારે છૂટા છૂટા યાદ રાખવાના. ઓકે ઓકે, વેરી ગુડ. હવે છેલ્લો ક્વેશ્ચન. ઓકે, આ ધ્વનિ મગજ સુધી કેવી રીતે પહોંચે છે? 5. ઓકે, ધ્વનિ મગજ સુધી કેવી રીતે પહોંચે છે? હા, ઓકે ઓકે, જવાબ આપો. ધ્વનિ મગજ સુધી કેવી રીતે પહોંચે? ઓકે ઓકે, એટલે આપણે ચિત્રમાં જોઈ જઈએ. એટલે જવાબ સાચો છે, પણ આ અહીંથી સમજવા માટે કે અહીંથી જે છે ને, આ પછી એના બીજા તંતુ હોય મગજના, એમાં એને વિદ્યુત સંકેતમાં, એટલે આના આ વીજળીના મોજા ઉત્પન્ન થઈ જાય. આ જે કાનનો પડદો ધ્રુજતો હોય એને આ વિદ્યુત સંકેત એટલે કે એ વીજળીના મોજા થઈ જાય. જેમ આપણે અત્યારે આ બોલીએ છીએ, મારો અવાજ તમને આવે છે, એ વિદ્યુત સંકેતના પરિવર્તન કરીને પછી તમને પહોંચે છે. એટલે એવી રીતે આ કાન છે એ વિદ્યુત સંકેત અને વિદ્યુત સંકેતમાં ફેરવે, અને પછી અહીંયા મગજના જે તંતુઓ હોય, મગજનો જે પડદા અંદર જે હોય એ બહુ આછા હોય, એટલે એ આ વિદ્યુત સંકેતને એ સમજી એટલે ઝીલી શકે, અને પછી એને એનું આપણે શું કીધું એ મગજ એનું વિશ્લેષણ કરીને એનું અર્થઘટન કરે.
ઓકે